ફ્લેન્ડર્સની FIACS પદ્ધતિ જોઈએ આપણે પહેલાં તેમનું પૂરું નામ. F એટલે ફ્લેન્ડર્સ, I એટલે ઇન્ટરેક્શન, A એટલે એનાલિસિસ, C એટલે કેટેગરીઝ અને S એટલે સિસ્ટમ. એટલે કે FIACS નું પૂરું નામ ફ્લેન્ડર્સ, ઇન્ટરેક્શન, એનાલિસિસ, કેટેગરીઝ, સિસ્ટમ. વર્ગ વ્યવહાર વિશ્લેષણ શ્રેણી પદ્ધતિ છે. આ FIACS ના પ્રણેતા કોણ છે? તો કે નેડ એ ફ્લેન્ડર્સ. ફ્લેન્ડર્સે આ પદ્ધતિ ક્યારે વિકસાવી? નેડ એ ફ્લેન્ડર્સે આ પદ્ધતિનો વિકાસ 1959 અને 60ના સમયગાળામાં કર્યો. મતલબ કે આપણે ગુજરાતની સ્થાપના થઈ એ વર્ષે. ફ્લેન્ડર્સ ક્યાંના વતની છે? તો નેડ ફ્લેન્ડર્સ અમેરિકા એટલે કે યુએસએના મનોવૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેમણે યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં સંશોધન કર્યું હતું. આ FIACS નો ઉદ્દેશ્ય શું? વર્ગખંડમાં શિક્ષકના શાબ્દિક વ્યવહારનું માપન કરવું અને તેની અસરકારકતા તપાસવી. હવે આપણે જોઈએ FIACS આ જે પદ્ધતિ છે ને એમના 10 સ્ટેપ આપણે. તો નેડ એ ફ્લેન્ડર્સ દ્વારા વિકસિત FIACS એટલે કે ફ્લેન્ડર્સ, ઇન્ટરેક્શન, એનાલિસિસ, કેટેગરીઝ, સિસ્ટમ એ વર્ગખંડમાં થતા શાબ્દિક વ્યવહારનું વિશ્લેષણ કરવા માટેની સૌથી લોકપ્રિય પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વર્ગના વ્યવહારને 10 મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવેલ છે. વર્ગ વ્યવહારને કેટલી શ્રેણીમાં વિભાજિત કર્યું? 10. કોણે? ફ્લેન્ડર્સે. તો કયા 10? તો એ 10 ને પાછા 3 સ્ટેપ પાડ્યા. 1 થી 7, 8, 9 અને છેલ્લું 10. પહેલું શિક્ષક કથન એટલે ટીચર ટોક, બીજું વિદ્યાર્થી કથન એટલે પ્યુપિલ ટોક અને ત્રીજું મૌન અથવા ગૂંચવણ. તો યાદ રાખજો ફ્લેન્ડર્સે આ 10 શ્રેણીને કેટલા ભાગમાં વહેંચ્યું? તો 3 ભાગમાં. એક ટીચર ટોક, એક પ્યુપિલ ટોક અને કોણ આવશે? મૌન અથવા ગૂંચવણ, સાયલન્સ. ત્રણેય વિશે જોઈએ આપણે. બહુ પૂછાય છે આમાંથી એટલે યાદ રાખજો. શિક્ષણ કથનમાં 10 માંથી 7 સ્ટેપ આવે છે. શિક્ષક કથનની અંદર શિક્ષકના વ્યવહાર જેમાં 1 થી 7 ની અંદર શિક્ષકનો વ્યવહાર દેખાડ્યો છે. શિક્ષકના વ્યવહારના 2 ભાગ પાડ્યા. પરોક્ષ પ્રભાવ અને પ્રત્યક્ષ પ્રભાવ. પરોક્ષ પ્રભાવ છે ને એની અંદર 1, 2, 3, 4 સ્ટેપ આવેલા છે. પરોક્ષની અંદર કુલ 7 છે શિક્ષકના, એમાં 4 સ્ટેપ પરોક્ષમાં છે અને 3 છે ની પ્રત્યક્ષમાં છે. પણ જોઈએ આપણે પહેલું પરોક્ષ પ્રભાવની અંદર પહેલું તો પહેલી શ્રેણીમાં લાગણીનો સ્વીકાર. વિદ્યાર્થીઓની લાગણીઓ જેમ કે ડર, આનંદ કે ગુસ્સો ને સ્વીકારવી અને સમજવી. બીજી શ્રેણીમાં શું કરવાનું? પ્રશંસા કે પ્રોત્સાહન. વિદ્યાર્થીના કાર્ય કે જવાબના વખાણ કરવા. શાબાશ, ખૂબ સરસ, વેરી ગુડ, વેલ ડન. ત્રીજી શ્રેણીમાં શું કરવાનું? વિદ્યાર્થીના વિચારોનો સ્વીકાર કરવો. વિદ્યાર્થીઓએ આપેલા સૂચનો કે વિચારોને સ્પષ્ટ કરવા અથવા તેને ભણાવવામાં ઉપયોગમાં લેવા.
શ્રેણી નંબર 4, પ્રશ્નો પૂછવા, આસ્કિંગ ક્વેશ્ચન. વિષય વસ્તુ કે પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા. જો આ પરોક્ષ શ્રેણી છે. શિક્ષકના 1 થી 7 શ્રેણી આવે છે શિક્ષકની અંદર. એમાં પાછા 2 ભાગ પાડ્યા, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષમાં પછી 4 શ્રેણી છે અને પ્રત્યક્ષમાં 3. હવે આપણે જોઈએ પ્રત્યક્ષ પ્રભાવ. એની અંદર 3 શ્રેણી આવશે, 5, 6 અને 7, આ ત્રણેય. શ્રેણી 5 ની અંદર વ્યાખ્યાન, શિક્ષક દ્વારા માહિતી, તથ્યો કે પોતાના વિચારો રજૂઆત કરવી, લેક્ચર આપવો. 6ઠાની અંદર, શ્રેણી 6 ની અંદર સૂચનાઓ આપવી, વિદ્યાર્થીઓને કોઈ કાર્ય કરવા માટે આદેશ કે સૂચના આપવી. 7મું, ટીકા કરવી કે સત્તા સ્થાપવી, વિદ્યાર્થીઓના અસ્વીકાર્ય વર્તનને રોકવા ટીકા કરવી અથવા પોતાની સત્તાનો ઉપયોગ કરવો. તો આ 7 શ્રેણીથી શિક્ષક ટોકમાં આવશે. હવે વિદ્યાર્થી કથન, એમાં 2 જ તે છે, શ્રેણી 8 ને શ્રેણી 9. તો સૌથી વધુ શિક્ષકમાં આવી, વિદ્યાર્થીમાં 2 જ છે, 8 ને 9. એમાં શ્રેણી 8 શું કહેવા માંગે, તો કે વિદ્યાર્થી પ્રત્યુત્તર. શિક્ષકે પૂછેલા પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થી જ્યારે બોલે તે. શિક્ષક પ્રશ્ન પૂછે, જવાબ જે વિદ્યાર્થી આપે એ શ્રેણી 8 કહેવાય, વિદ્યાર્થી પ્રત્યુત્તર. શ્રેણી 9માં વિદ્યાર્થીની પહેલ. 9મું શ્રેણી શું કહે છે, વિદ્યાર્થીની પહેલ. વિદ્યાર્થી પોતાની જાતે કોઈ નવો વિચાર રજૂ કરે અથવા સ્વયંભૂ પ્રશ્ન પૂછે, તો આ પહેલ કહેવાય. કે વિદ્યાર્થી કંઈક નવું જણાવે છે, વિચાર રજૂ કરે અથવા સ્વયં પ્રશ્ન પૂછતા શીખે, તો આ વિદ્યાર્થી કથન 8 ને 9 શ્રેણી. અને હવે એક જ બાકી રહી છે, એ કઈ છે, 10મી શ્રેણી. ત્રીજા ભાગમાં આવશે, મૌન અથવા ગૂંચવણ. શ્રેણી 10માં જોઈએ આપણે, તો મૌન કે ગૂંચવણ. વર્ગમાં જ્યારે ટૂંકા ગાળાનું મૌન હોય અથવા જ્યારે કોણ બોલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ હોય તેવી સ્થિતિને શું કહેવાય, મૌન અથવા ગૂંચવણ કહેવાય. તો આ ફ્લેન્ડર્સની 10 શ્રેણી પદ્ધતિ છે વર્ગ વ્યવહારની. 1 થી 7 શિક્ષક કથન, 8, 9 છે એ વિદ્યાર્થી કથન, અને 10મું છે મૌન અથવા ગૂંચવણ. અન્ડરસ્ટેન્ડિંગ. તો શિક્ષક કથનમાં 2 ભાગ પાડ્યા, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષમાં 4 છે, શ્રેણી 1, 2, 3, 4 એ પરોક્ષમાં આવશે, અને શ્રેણી 5, 6, 7 એ પ્રત્યક્ષમાં આવશે. હવે આપણે થોડાક 30 પ્રશ્ન જોઈએ, એટલે આ મુદ્દો આપણે કમ્પ્લીટ થઈ જાય. પહેલો પ્રશ્ન, FIACS નું પૂરું નામ જણાવો. તો ફ્લેન્ડર્સ ઇન્ટરેક્શન એનાલિસિસ કેટેગરી સિસ્ટમ. FIACS પદ્ધતિના જનક કોણ છે? જવાબ નેડ એ ફ્લેન્ડર્સ. નેડ ફ્લેન્ડર્સ કયા દેશના વતની? જવાબ USA એટલે કે અમેરિકા. આ પદ્ધતિ કયા વર્ષમાં વિકસાવવામાં આવી હતી? જવાબ 1959-60માં. FIACSમાં કુલ કેટલી શ્રેણીઓ આવે છે? તો કે 10. હમણાં ઘડીક પહેલા આપણે જોયું, કુલ કેટલી છે? 10. આ પદ્ધતિ મુખ્યત્વે કયા પ્રકારના વ્યવહાર પર ધ્યાન આપે છે? તો માત્ર શાબ્દિક વ્યવહાર પર. ફ્લેન્ડર્સે શિક્ષક કથનને કેટલી શ્રેણીમાં વહેંચ્યું? તો 7. 1 થી 7. શિક્ષકના પરોક્ષ પ્રભાવ જો 2 છે, આ 1 થી 7 ની પાછા 2 ભાગ આપ્યા છે, પરોક્ષ અને પ્રત્યક્ષ. શિક્ષકના પરોક્ષ પ્રભાવમાં કઈ શ્રેણીઓ આવે છે? તો શ્રેણી 1, 2, 3 ને 4.
પ્રત્યક્ષ પ્રભાવમાં કઈ શ્રેણીઓ આવશે? શ્રેણી આવશે 5, 6 અને 7. વિદ્યાર્થી કથન માટે કઈ શ્રેણીઓ છે? તો 2 જ છે, 8 ને 9. શ્રેણી 1 નો 1 શેના વિશે છે? 10 માંથી જે પહેલી શ્રેણી છે શેના વિશે છે? તો કે લાગણીનો સ્વીકાર કરવો, ડર હોય જે કાંઈ હોય તે વિદ્યાર્થીનું આજે ડર અથવા મૂંઝવણનો સ્વીકાર કરવો. 12. શિક્ષક જ્યારે વિદ્યાર્થીને શાબાશ કહે ત્યારે કઈ શ્રેણી ગણાય છે? એ પ્રશંસા કરી કહેવાય, શ્રેણી 2 માં આવે. શ્રેણી 3 માં કઈ બાબતનો સમાવેશ થાય? તો વિદ્યાર્થીના વિચારોનો સ્વીકાર કે ઉપયોગ કરવો. શિક્ષક દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો કઈ શ્રેણીમાં આવે છે? શિક્ષક પ્રશ્ન પૂછે એ કઈ શ્રેણીમાં આવે? શ્રેણી નંબર 4. શ્રેણી 5 માં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તેમાં વ્યાખ્યાન આપવાનું, લેક્ચર લેવાનું, એટલે કે માહિતી આપવી, સમજાવવું. શિક્ષક જ્યારે વિદ્યાર્થીને ચોપડી ખોલો એમ કહે ત્યારે કઈ શ્રેણી ગણાય? તો શ્રેણી 6, સૂચના આપી કહેવાય. શું કહેવાય? શ્રેણી 6. શ્રેણી 7 શું દર્શાવે છે? તો ટીકા કરવી અથવા સત્તાનો ઉપયોગ કરવો. વર્ગ વ્યવહાર કે સંચાલન માટે ટીકા પણ કરે છે અથવા શિક્ષક પોતાની સત્તાનો ઉપયોગ કરે છે. શ્રેણી 7 માં 8 અને 9 વચ્ચેનો મુખ્ય તફાવત શું? તો શ્રેણી 8 માં છે ને વિદ્યાર્થી જવાબ આપે છે, પણ શ્રેણી 9 માં છે ને વિદ્યાર્થી પોતે પહેલ કરી પ્રશ્ન કે વિચાર રજૂ કરે છે. આ બે તફાવત છે. ઓલા માત્ર જવાબ આપે છે, જ્યારે 9 ની અંદર શું કરે છે? પોતે પહેલ કરી પ્રશ્ન કે વિચાર રજૂ કરે છે. શ્રેણી 10 નો અર્થ શું થાય? તો શ્રેણી નંબર 10 છે ને એનો અર્થ થાય મૌન અથવા ગૂંચવણ, સાયલન્સ ઓર કન્ફ્યુઝન. FICS માં નિરીક્ષક દર કેટલા સેકન્ડે શ્રેણી નોંધે છે? તો દર 3 સેકન્ડે. વિશ્લેષણ માટે જે કોષ્ટક તૈયાર કરવામાં આવે છે તેને શું કહેવાય? તો ઇન્ટરેક્શન મેટ્રિક્સ કહેવાય. મેટ્રિક્સનું કોષ્ટકનું કદ કેટલું છે? 10x10 નું કોષ્ટક. FICS માં કયા વ્યવહારની અવગણના કરવામાં આવે છે? તો અશાબ્દિક વ્યવહાર. ID રેશિયો એટલે શું? તો ઇનડાયરેક્ટ ટુ ડાયરેક્ટ રેશિયો, પરોક્ષ અને પ્રત્યક્ષ વ્યવહારનો ગુણોત્તર. 25. ID રેશિયો 1 થી વધુ હોય તો તેનો અર્થ શું થાય? તો શિક્ષકનો વ્યવહાર વધુ લોકશાહી ને પરોક્ષ છે. જો ID રેશિયો 1 થી વધુ આવે તો શિક્ષકનો વ્યવહાર વધુ લોકશાહી ને પરોક્ષ છે. FICS પદ્ધતિનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો શિક્ષક પ્રશિક્ષણ, BEd, MEd ની અંદર થાય છે. શ્રેણી 1 થી 4 ને કેવા પ્રકારના શિક્ષક વ્યવહાર તરીકે ઓળખાવે છે? તો પ્રતિભાવ આપનાર વ્યવહાર. તો શ્રેણી 1 થી 4 ને શું નામ આપ્યું? પ્રતિભાવ આપનાર વ્યવહાર, એટલે કે પરોક્ષ. 5 થી 7 ને કેવા પ્રકારનો વ્યવહાર કહેવામાં આવે છે? તો પહેલ કરનાર. બરોબર. વિદ્યાર્થી જવાબ આપે છે, પોતે પ્રશ્ન કે નવું કંઈક વિચાર રજૂ કરે છે, તો એ 5 થી 7 માં હોય છે, જે પહેલ કરનાર કહેવાય. 29. FICS દ્વારા વિદ્યાર્થીઓના પરિણામનું માપન થાય છે. શું FICS દ્વારા વિદ્યાર્થીઓના પરિણામનું માપન થાય છે? તો કે ના, તે માત્ર વર્ગખંડની પ્રક્રિયાનું માપન કરે છે. અને છેલ્લું, ફ્લેન્ડર્સની પદ્ધતિની એક મર્યાદા જણાવો. તો મોટી મર્યાદા એ ખાલી શાબ્દિકનું જ અર્થઘટન કરે છે, બાકી જે હલનચલન થાય છે, હાવભાવ, અશાબ્દિક જે વ્યવહાર નોંધાય છે એમની નોંધ અહીંયા લેવાતી નથી. તો આ હતી
વર્ગ વ્યવહારની પદ્ધતિ, ફ્લેન્ડર્સની પદ્ધતિ, જેનું નામ છે FIACS પદ્ધતિ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી આનંદમાં રહો, મોજ કરો, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ન ફાવે તો ફોજમાં રહેવું, અને એમાંય ન ફાવે જમવાનું તો લોજમાં ખાવું, બાકી મોજમાં રહેવું, આનંદમાં રહેવાનું. બરાબર? અસ્તુ જય ભારત.